ચાલો બાળકો, હવે તમે શીખવા જઈ રહ્યા છો બાષ્પીભવન એટલે શું અને બાષ્પીભવન સમજાવો. આપણો પ્રશ્ન છે કે બાષ્પીભવન એટલે શું, બાષ્પીભવન વિશે સમજૂતી આપો. તો મુદ્દો એવો છે કે બાષ્પીભવનની વ્યાખ્યા આપવી છે. તો આપણે જનરલી વ્યાખ્યા આપીએ કે પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર એટલે બાષ્પીભવન. પણ એવું નથી કહેવાનું, બરાબર? એક બહુ સ્પષ્ટ અને સરસ મજાની વાત કરી દઉં. એવી વ્યાખ્યા નથી. વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી વ્યાખ્યા કઈ આવી છે, ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થઈને એને બાષ્પીભવન તરીકે ઓળખવામાં આવે છે. અને ઉત્કલન બિંદુથી જનરલી ઉત્કલન બિંદુથી વધુ તાપમાને તો બાષ્પમાં રૂપાંતર થતું જ હોય. કોઈ પણ પ્રવાહીનું ઉત્કલન બિંદુથી વધુ તાપમાને તો થતું જ હોય, પણ વ્યાખ્યા એ છે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું બાષ્પમાં અથવા તો વરાળમાં બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. બાષ્પમાં, વરાળમાં કે વાયુમાં રૂપાંતર થાય ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને એને બાષ્પીભવન કહે. હવે પ્રશ્ન એ છે કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને એનું બાષ્પમાં શું કામ રૂપાંતર થાય છે, શા માટે રૂપાંતર થાય છે, એ માટેની કેટલીક વિગતો મારે તમને અહીંયા સમજાવવાની થાય. આ મુદ્દાની અંદર બહુ જ અગત્યની વાત છે. હવે પહેલી વાત તમને હું એ કહી દઉં કે તમે દ્રવ્યની અવસ્થાઓ શીખ્યા છો. તો મારો એક પ્રશ્ન છે કે દ્રવ્યની અવસ્થા ક્યારે બદલી શકાય? બરાબર? તો દ્રવ્યની અવસ્થા બે પરિસ્થિતિમાં બદલી શકાય. તમે જાણો છો, ઉષ્મા આપવાથી, એટલે કે દ્રવ્યને ઉષ્મા આપવાથી, ગરમ કરવાથી, બરાબર, કે ઠંડુ પાડવાથી, એ પણ થાય. અને બીજું દબાણ આપવાથી. આ પણ તમે શીખી ગયા છો, દ્રવ્યની અવસ્થા બદલી શકાય. દબાણ આપી વાયુ પદાર્થને ઘનમાં ફેરવી શકાય છે, બરાબર? એટલે એ બધું શીખી ગયા છો. તો દ્રવ્યની અવસ્થા ઉષ્મા આપવાથી અને દબાણ આપવાથી બદલી શકાય છે. હવે મહત્વની વાત એ છે, તમારી પાસે એવું કોઈ ઉદાહરણ છે કે પ્રવાહી પદાર્થને હવામાં ખુલ્લું રાખવામાં આવે તો એ પ્રવાહી પદાર્થનું તાપમાન એના ઉત્કલન બિંદુએ પહોંચ્યા સિવાય બાષ્પમાં રૂપાંતર થઈ ગયું ઉદાહરણ છે, બરાબર? તો પ્રવાહીને વાતાવરણમાં ખુલ્લું રાખતા, પ્રવાહી એટલે સમજી લો પાણી, ને ખુલ્લું રાખતા તેનું તાપમાન ઉત્કલન બિંદુ સુધી પહોંચે એ પહેલા જ બાષ્પમાં રૂપાંતર થાય છે. તેનું તાપમાન ઉત્કલન બિંદુ સુધી પહોંચ્યા પહેલા બાષ્પમાં રૂપાંતર થાય છે. બરાબર? તમે કોઈ પણ પ્રવાહીને, પાણી છે, સમુદ્રની અંદર રહેલું પાણી છે, એને ખુલ્લું રાખો, બરાબર? ખુલ્લું જ છે, સમજો તળાવમાં રહેલું પાણી છે, ખુલ્લું છે. તમે ઘણી વખત જોયું હશે કે બાષ્પીભવન થતું રહેતું હોય છે. એટલે એને ખુલ્લું રાખવામાં આવે તો ઉત્કલન બિંદુ સુધી તાપમાન નથી પહોંચતું. સમુદ્ર ક્યાં એટલો બધો ગરમ થાય કે ઉત્કલન બિંદુ સુધી તાપમાન, તો એવું હુકામ થાય છે, બરાબર? બીજું તમે ઉદાહરણ જોઈ શકો છો કે ભીના કપડા ખુલ્લા રાખતા અથવા તો તડકામાં રાખતા ઝડપથી સુકાઈ જાય છે, બરાબર? તો એવું શું કામ થાય છે, બરાબર? કે ભીના કપડાની અંદર જે કપડા ભીના હોય ત્યારે એમાં જે પાણી હોય એ કેમ તડકામાં ખુલ્લું રાખીએ તો ઝડપથી સુકાઈ જાય છે. તો આ બધી પરિસ્થિતિ ઉત્કલન બિંદુએ તાપમાન પહોંચતું નથી, બરાબર? પાણીની ઉપર તડકો પડે છે, ભીના કપડા તેના ઉપર તડકો પડે છે, એટલે એવું થોડું થાય છે કે એ પાણી છે એ ઉત્કલન બિંદુ સુધી તાપમાન પહોંચી જાય છે, ના નથી પહોંચતું. તો ઉત્કલન બિંદુ સુધી તાપમાન પહોંચ્યા સિવાય, એટલે ઉત્કલન બિંદુ ઓછા તાપમાને એનું બાષ્પમાં રૂપાંતર થયું, બરાબર? તો એ પ્રક્રિયા બાષ્પીભવન તરીકે ઓળખાય. ભીના કપડા છે તડકામાં રાખતા ઝડપથી સુકાઈ જાય છે, બરાબર? તો એ પણ બધી પરિસ્થિતિ એવી છે કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને બાષ્પમાં રૂપાંતર થતા હોય એવા ઉદાહરણ છે. હવે આવું થવાનું કારણ શું, બરાબર? તો એનું કારણ એક છે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, બરાબર? ઘન પ્રવાહી કે વાયુ, કોઈ પણ પદાર્થ હોય, ઘન પ્રવાહી કે વાયુ પદાર્થમાં
નિશ્ચિત તાપમાને પદાર્થમાં નિશ્ચિત તાપમાને દ્રવ્યના કણોની ગતિ ઉર્જા જુદી જુદી માત્રામાં હોય છે. દ્રવ્યના કણોની ગતિ ઉર્જા જુદી જુદી માત્રામાં હોય છે. બરાબર. પ્રવાહી પદાર્થની અંદર દ્રવ્યના કણોની ગતિ ઉર્જા, ઘન પદાર્થની અંદર દ્રવ્યના કણોની, વાયુ પદાર્થમાં દ્રવ્યના કણો નિશ્ચિત તાપમાને છે એ જુદી જુદી ગતિ ઉર્જા ધરાવતા હોય. બરાબર. હવે આપણે વાત કરી કે પ્રવાહી પદાર્થને ખુલ્લું રાખવામાં આવે. બરાબર. તો પ્રવાહી પદાર્થની સપાટી પરના જે કણો હોય, પ્રવાહી પદાર્થની સપાટી પરના કણોની ગતિ ઉર્જા ખૂબ જ વધારે હોય છે. ખૂબ જ વધારે હોય, જેથી તે થોડીક પણ ઉષ્મા મળે ને સહેલાઈથી મુક્ત થઈ જાય છે. તેથી તેના કણો સહેલાઈથી શું થઈ જાય છે? મુક્ત થઈ જાય છે. મુક્ત થઈ જાય એટલે શું થઈ જાય? પ્રવાહીનું શેમાં રૂપાંતર થઈ જાય? મુક્ત થઈ જાય એટલે પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થઈ જાય. એટલે થોડીક પણ ઉષ્મા મળશે ને, થોડીક પણ ઊર્જા મળશે ને, તો પણ પ્રવાહીનું રૂપાંતર શેમાં થઈ જશે? બાષ્પમાં થઈ જાય. આ પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયા શું કહે છે? બાષ્પીભવન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ક્યારે થાય છે? ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહેવાય. હવે કારણ મેં તમને કીધું એમ, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય. ઘન પ્રવાહી કે વાયુ પદાર્થમાં નિશ્ચિત તાપમાને દ્રવ્યના કણોની ગતિ ઉર્જા બધામાં જુદી જુદી હોય. હા, પ્રવાહી પદાર્થની સપાટી પરના ઘટક કણો, તળાવનું પાણી છે તો એની સપાટી પરના ઘટક કણોની ગતિ ઉર્જા એટલી બધી વધારે હોય કે એના કણો સહેલાઈથી થોડીક પણ ઉર્જા મળે ને મુક્ત થઈ જાય. એનું તાપમાન ક્યાં સુધી નથી પહોંચતું છતાંય મુક્ત થઈ જાય, ઉત્કલન બિંદુ સુધી પહોંચતું નથી, એનાથી ઓછા તાપમાને એનું બાષ્પમાં રૂપાંતર થાય, એને બાષ્પીભવન કહેવાય છે. હવે આપણે ટોપિક એના પછી શીખવાના છીએ, બાષ્પીભવનને અસર કરતા પરિબળો. મુદ્દાથી આગળ વધીએ. બાષ્પીભવન પછી બાષ્પીભવનને અસર કરતા પરિબળો લેવા છે. બાષ્પીભવનને અસર કરતા પરિબળો 4 પરિબળો છે બાળકો. સપાટીનું ક્ષેત્રફળ વધે, તાપમાનમાં ફેરફાર થાય, ભેજની માત્રામાં ફેરફાર થાય અને પવનની ઝડપમાં ફેરફાર થાય. બરાબર. જોઈએ બાષ્પીભવનને અસર કરતા પરિબળો. સપાટીનું ક્ષેત્રફળ વધવાથી તમારે એક ટ્રાય કરવાનું, ભીના કપડા હોય બરાબર, એને આમ પહોળા કર્યા વગર સૂકવી દેવાના. કેટલી વાર લાગશે? સુકાતા વાર લાગશે. એને પહોળા કરીને સૂકવવાના, ઝડપથી સુકાઈ જશે. શું કામે? સપાટીનું ક્ષેત્રફળ વધે. બરાબર. ટૂંકમાં કહેવાનો મારો મતલબ એવો છે કે બાષ્પીભવન છે ને મિત્રો, બાષ્પીભવન એ પદાર્થની, દ્રવ્યની એટલે કે પ્રવાહી દ્રવ્યની સપાટી પર થતી પ્રક્રિયા છે, થતી ક્રિયા છે. બરાબર. એટલે સપાટીનું ક્ષેત્રફળ વધે, સપાટીનું ક્ષેત્રફળ વધે તેમ ક્ષેત્રફળ, વિસ્તાર ગમે એ કહી શકો, તેમ બાષ્પીભવનનો દર વધે. દર વધે મતલબ બાષ્પીભવન ઝડપથી થાય છે. એટલે આપણે ભીના કપડાને સુકવતા પહેલા પહોળા કરી દઈએ છીએ. પહોળા કરીએ છીએ. શું કામે પહોળા કરીએ છીએ? જેથી ઝડપથી સુકાઈ જાય. કારણ કે બાષ્પીભવનનો દર વધે એટલે ઝડપથી સુકાઈ જાય, એટલે આપણે ક્ષેત્રફળ વધારીએ છીએ. બીજું છે તાપમાનનો વધારો. બરાબર. જેમ તાપમાન વધે તેમ અણુઓ વચ્ચેની, દ્રવ્યના કણો વચ્ચેની ગતિ ઉર્જા વધે. એટલે દ્રવ્યના કણો છે એ સહેલાઈથી બરાબર એકબીજાના આકર્ષણ બળ એટલે દ્રવ્યના કણો વચ્ચેનું ગતિ ઉર્જા વધે એટલે દ્રવ્યના કણો વચ્ચેનું આકર્ષણ બળ ઘટે. એટલે પ્રવાહી પદાર્થ હોય અને તાપમાન વધારે આપીએ બરાબર, એટલે કે તાપમાન વધે પ્રવાહી પદાર્થમાં બરાબર, એટલે તરત જ એનું શેમાં રૂપાંતર થઈ જાય? બાષ્પમાં રૂપાંતર થાય. એટલે તાપમાન વધે, બાષ્પીભવન વધે.
બરાબર, બાષ્પીભવનનો દર વધે. ત્રીજી વસ્તુ છે ભેજ. બરાબર, પહેલા તો હું તમને કહી દઉં ભેજ એટલે શું. તો હવામાં રહેલી પાણીની બાષ્પને ભેજ કહેવાય. ભેજને વ્યાખ્યાયિત કરવું હોય તો એમ કહેવાય કે હવામાં રહેલી પાણીની બાષ્પને શું કહે છે? ભેજ કહે છે. બરાબર, કોઈ હવાની અંદર નિશ્ચિત માત્રામાં, જે એક વસ્તુ યાદ રાખજો, કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં નિશ્ચિત માત્રામાં પાણીની બાષ્પ હોય. નિશ્ચિત માત્રામાં શું હોય? પાણીની બાષ્પ હોય જ છે, ભેજ હોય જ છે. બરાબર, આ કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં નિશ્ચિત માત્રામાં પાણીની બાષ્પ હોય છે. બરાબર, હવે તાપમાનમાં ફેરફાર થાય એટલે પાણીની બાષ્પ છે એ હવામાં રહી શકતી નથી. લાંબા સમય સુધી જો તાપમાન નીચું તાપમાન જાય તો પાણીની બાષ્પ હવામાં રહી શકતી નથી, ભેજ સ્વરૂપે બહાર આવે છે. બરાબર, એટલે પાણીના બિંદુઓ સ્વરૂપે બહાર આવે છે. આપણે ઝાકળ, આપણે ઘણી વખત સાંભળેલું હોય, ઝાકળ આવે છે. બરાબર, ત્યાં પાણીની બાષ્પ છે એ આપણે બહાર આવતી છે. બરાબર, જેમ કે આપણે કહીએ કે ઝાકળ આવતો હોય ત્યારે ભેજની માત્રા એટલે તાપમાન ઘટે. બરાબર, એટલે ભેજ સ્વરૂપે પાણીની બાષ્પ બહાર આવે છે. એવું પણ આપણે ઘણી વખત જોયેલું હોય છે. એટલે આપણે એને ભેજ સ્વરૂપે પાણીની બાષ્પ, ભેજની માત્રામાં જો ઘટાડો થાય, માની લો કે હું તમને કહી દઉં કે નિશ્ચિત માત્રામાં ભેજ હવામાં હોય જ, પણ ભેજ જ્યાં સુધી હોય ને ત્યાં સુધી બાષ્પીભવનનો દર નીચો હોય. બરાબર, યાદ રાખજો. બરાબર, કે ભેજને કારણે બાષ્પીભવનનો દર ઘટે છે. તમે જોજો, ઓબ્ઝર્વેશન કરજો છોકરાઓ. ચોમાસાની અંદર કપડા જલ્દી સુકાતા નથી, કારણ કે ચોમાસામાં ભેજ હોય હવામાં. બરાબર, એટલે જલ્દી ના સુકાય, કારણ કે બાષ્પીભવનનો દર કેવો હોય? ઓછો હોય, એટલે જલ્દી સુકાતા નથી. એટલે આ વસ્તુ થઈ. હવે છેલ્લી વસ્તુ પવનની ઝડપ. તો પવન શું કરે છે? પવન ભેજના કણોને દૂર ફેંકી દે છે. બાષ્પીભવનનો દર વધે એટલે પવન વધે, તેમ બાષ્પીભવન વધે. એટલે આપણે જનરલી કપડા સુકવીએ ને જ્યાં વધુ પવન આવતો ત્યાં સુકવીએ, કારણ કે પવન શું કરશે? બાષ્પના કણોને દૂર ફેંકી દેશે, ભેજના કણોને દૂર ફેંકી દેશે. એટલે પવન વધશે ને એમે બાષ્પીભવન ઝડપથી થાય, એટલે તમારા કપડા ઝડપથી સુકાઈ જશે. બરાબર, તો આ પવન સહિત બાષ્પીભવનને અસર કરતા ચારેય પરિબળો પૂરા થાય. બરાબર, આ મહત્વનો મુદ્દો છે. ચલો, આપણો મુદ્દો એવો છે હવે બાષ્પીભવનને અસર કરતા પરિબળો લીધા બાદ બાષ્પીભવનને કારણે ઠંડક કેવી રીતે ઉદ્ભવે છે. તમે ઓબ્ઝર્વેશન કરજો, ઘણી વખત બાષ્પીભવન થતું ને એના કારણે આપણને ઠંડક લાગે. તમે નેચરલ ઉદાહરણ તમને આપીશ, આમાં યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. આપણે એક નેચરલ ઉદાહરણ લઈશું. જો તમે ઘરની અંદર બહુ અત્યંત ગરમી થતી હોય તો તમે અગાશી ઉપર અથવા તો ઘરની આસપાસ મેદાનમાં, ફળિયામાં પાણી છાંટો છો ને. બરાબર, તો પાણી છાંટો છો એટલે શું થાય છે? બરાબર, તો પાણી તો બાષ્પીભવન થઈ જવાનું છે, છતાં તમે પાણી છાંટો છો. બરાબર, પણ એ બાષ્પીભવન દરમિયાન તમને ઠંડકનો અનુભવ થાય છે. તો એ ઠંડકનો અનુભવ શું કામ થાય છે? બરાબર, તો એનું હું તમને એક કારણ તમને વ્યવસ્થિત આપું છું કે ખુલ્લા પાત્રમાં રાખેલ પ્રવાહીમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું રહેતું હોય છે. બરાબર, તમે તમારા ઘરની નજીક ફળિયામાં પાણી છાંટ્યું એટલે ખુલ્લું પાત્ર સમજો, ફળિયું ઈ ખુલ્લું પાત્ર સમજો. બરાબર, એમાં તમે પાણી છાંટ્યું એટલે પ્રવાહી, એટલે હવે ઈ તાપમાને બાષ્પીભવન થતું રહેતું હોય છે. હાલ એક વાત સમજાણી કે ભાઈ એ તો હાલો સમજાય કે ભાઈ બાષ્પીભવન થતું રહે, પણ બાષ્પીભવન દરમિયાન મુક્ત થયેલી ઉર્જાને પુનઃ પ્રાપ્ત કરવા માટે
કારણ કે બાષ્પીભવન થાય એટલે પ્રવાહી ઊર્જા મુક્ત કરે. શું મુક્ત કરે? ઊર્જા મુક્ત કરે. આ ઊર્જાને બાષ્પીભવન દરમિયાન મુક્ત થયેલી ઊર્જાને પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રવાહી આસપાસમાંથી ઊર્જાનું અવશોષણ કરે છે. એબ્સોર્પ્શન કહેવાય છે ને, અવશોષણ કરે છે. એટલે આસપાસમાંથી તમે સમજી લ્યો કે ઊર્જા કે ગરમીને શોષી લે. પ્રવાહી છે આસપાસમાંથી ઊર્જા કે ગરમીને શું કરે છે? શોષી લે. શું કામ શોષી લે? કે બાષ્પીભવન દરમિયાન એને ઊર્જા મુક્ત કરી હોય, એ ઊર્જાને પાછી પ્રાપ્ત કરવા માટે કે એ પ્રવાહી આસપાસમાંથી ઊર્જાનું શું કરે છે? અવશોષણ કરે છે. બરાબર? અને ઊર્જાનું અવશોષણ કરે છે, તેથી આસપાસમાં શું પ્રસરે છે? ઠંડક પ્રસરે છે. કારણ કે આસપાસમાંથી ઊર્જાનું શોષણ થઈ ગયું એટલે ગરમીનું શોષણ થઈ ગયું. બરાબર? એટલે આસપાસમાં ઠંડક પ્રસરે છે. હું તમને એક બીજું ઉદાહરણ આપું. તમે કદાચ નામ સાંભળેલું હોય, એસિટોન નામનું પ્રવાહી. એસિટોન એવું છે, નખ પરથી નેઇલ પોલિશ દૂર કરવા વપરાતું પ્રવાહી છે. એને કહેવાય એસિટોન. બરાબર? છોકરીઓને ખબર હશે કે નખ પરથી નેઇલ પોલિશ દૂર કરવા નેઇલ રિમૂવર વપરાય. આ નેઇલ રિમૂવર એ એસિટોન નામનું પ્રવાહી છે. હવે આ પ્રવાહીને બરાબર ખતરો કરેલો હોય કોઈ તો ખબર છે, તમે ચામડી ઉપર, સ્કિન ઉપર નાખો છો, હાથ ઉપર રાખો છો, બરાબર, ત્યારે હથેળી ઉપર તમને ઠંડક લાગે છે. કારણ કે આ પ્રવાહીનું તરત જ શું થઈ જાય છે? બાષ્પીભવન થઈ જાય. જેવું બાષ્પીભવન થાય એટલે એ જે ઊર્જા મુક્ત થઈ હોય, બરાબર, પ્રવાહી ઊર્જા મુક્ત કરે, એ ઊર્જાનું પાછું કરે? અવશોષણ કરે. અવશોષણ કરે એટલે આપણી આજુબાજુમાં ગરમી શોષી લે એટલે આપણને શું થાય? ઠંડકનો અનુભવ થાય. આ એસિટોનની વાત છે. બીજું ઉદાહરણ છે, મેં તમને કીધું કે ઘરની નજીક ફળિયામાં કે છત પર પાણીનો છંટકાવ કરવામાં આવે. પાણીનો છંટકાવ કરવામાં આવે, બરાબર, તો પણ આપણને ઠંડકનો અનુભવ થાય છે. કારણ કે એમાં પણ બાષ્પીભવન થાય. પાણીનું બાષ્પીભવન થાય એટલે ઊર્જા મુક્ત થાય. એ ઊર્જા મુક્ત થયેલી ઊર્જાને પુનઃ પ્રાપ્ત કરવા માટે પાણી આસપાસમાંથી ઊર્જા શોષી લે, ગરમી શોષી લે. આસપાસમાંથી ગરમી શોષાય એટલે આપણને શું લાગે? બરાબર, ઠંડકનો અનુભવ થાય. તો આ બંને પરિસ્થિતિમાં અને એસિટોનને હથેળી પર રાખવામાં આવે, બંને પરિસ્થિતિમાં ઠંડકનો અનુભવ થાય છે. બરાબર? તો એ અનુભવ થવો, આસપાસમાં ઠંડક પ્રસરે, બરાબર, એ બાષ્પીભવનને કારણે થાય છે. બરાબર? તો બાષ્પીભવન, ખુલ્લા પાત્રમાં પ્રવાહી દરેક તાપમાને બાષ્પીભવન થતું હોય. બાષ્પીભવન દરમિયાન મુક્ત થતી ઊર્જાને પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રવાહી આસપાસમાંથી ઊર્જાનું કરીએ છે શોષણ, એટલે આપણને ઠંડકનો અનુભવ થાય છે. આ ત્રીજો મુદ્દો થયો, બાષ્પીભવન માટેનો ત્રીજો મુદ્દો છે. હવે ઘણા વૈજ્ઞાનિક કારણો પણ તમારે આવે છે, એની ચર્ચા પણ આપણે આગળ ઉપર હજી કરવાના છીએ. હવે પ્રશ્ન એવો છે કે ગરમીના દિવસોમાં એટલે કે ઉનાળામાં સુતરાઉ કપડાં શું કામ પહેરવા જોઈએ? બરાબર? તો આપણે એમ કહીએ કે ભાઈ થોડી ઠંડી રહીએ. બરાબર? કારણ કે ગરમીના દિવસોમાં, ઉનાળામાં આપણને વધુ પરસેવો થતો હોય, આપણને વધુ પરસેવો થાય. એટલે પરસેવો થાય એટલે સામેથી આપણે બાષ્પીભવનને કારણે આપણને થોડી ઠંડક લાગે. બરાબર? પણ સુતરાઉ કપડાં પહેરવાથી શું ફાયદો થાય? પહેલી વાત તો તમને કહી દઉં કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટી પરના કણો, પરસેવો વળ્યો એટલે સપાટી પરના કણો આપણા શરીરમાંથી આસપાસમાંથી ઊર્જા મેળવી બાષ્પમાં કરવા જાય એટલે પરસેવાનું રૂપાંતર બાષ્પમાં થઈ જાય. બરાબર? બાષ્પીભવન પુખ્ત ઉષ્મા જેટલી જ ઉષ્મા ઊર્જાનું શોષણ થઈ જાય. સુતરાઉ કપડાં શું કરે છે? એ પાણીને શોષી લે છે. આપણે સુતરાઉ કપડાં પહેરો એટલે પરસેવો વળ્યો ને પાણીનું શું કરે છે? અવશોષણ વધુ કરે. એટલે થતો પરસેવો એમાં અવશોષિત થઈ જાય, એમાં સુતરાઉ કપડામાં શોષાઈ જાય અને વાતાવરણમાં આસાનીથી બાષ્પીભવન પામે. બરાબર? જો સુતરાઉ કપડાં ના પહેર્યા હોય તો ઝડપથી પરસેવો સુકાતો નથી અને આપણને મુશ્કેલી પડે છે. આપણે તો કામ શું કરવું? ઠંડક જોઈએ છે. ઠંડક જોઈએ તો આપણે પરસેવાનો સુકાવો પડે. એના માટે સુતરાઉ કપડામાં છેલ્લો મુદ્દો ખાસ મહત્વનો, સુતરાઉ કપડામાં પાણીનું અવશોષણ થતું હોવાથી આપણને થતો પરસેવો કપડા શોષી લે છે, એમાં અવશોષિત થઈ જાય છે અને વાતાવરણમાં આસાનીથી બાષ્પીભવન પામે. એટલે આપણે
ઠંડકનો અનુભવ કરીએ એટલા માટે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે બરફ જેવા ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા બાજેલા દેખાય છે. તમે ટ્રાય કરજો, એક સ્ટીલનો ગ્લાસ લઈને ગ્લાસની અંદર બરફ નાખજો. બરફ નાખશો ને ગ્લાસની અંદર તો આજુબાજુમાં પાણીના ટીપા બાજી જાય બહારની સપાટી ઉપર. પાણી ક્યાંથી, એ પાણી ક્યાંથી આવ્યું આવો એક પ્રશ્ન થાય આપણને. એ પાણી અંદર બરફનું પ્રવાહીમાં રૂપાંતર થઈને બહાર નથી આવ્યું. બરફ અંદર નાખો ઠંડુ પાણી થઈ ગયું, ઠંડુ પાણી બહાર નથી આવ્યું. એ પાણીના ટીપા આવ્યા ક્યાંથી? તો એ હવામાં જે પાણીની બાષ્પ રહેલી હોય છે ને એમાંથી એ પાણીના ટીપા આવ્યા છે. બરાબર? એટલે હવામાં રહેલી પાણીની બાષ્પ ઠંડા પાણીના સંપર્કમાં આવવાથી એની ઉર્જા ઓછી થઈ જાય છે. હવામાં રહેલી પાણીની બાષ્પ. હવે તમે ગ્લાસની અંદર બરફ નાખ્યો કે ઠંડુ પાણી નાખ્યું, આપણે કીધું કે બરફ જેવા ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા આવે છે. બરાબર? તો હવામાં રહેલી પાણીની બાષ્પ, આનું કારણ સમજાવું છું. હવામાં રહેલી પાણીની બાષ્પ ઠંડા પાણીના સંપર્કમાં આવવાથી તેની ઉર્જા કેવી થઈ જાય છે? ઉર્જા ઓછી થઈ જાય છે. પાણીની બાષ્પની ઉર્જા કેવી થઈ જાય? ઓછી થઈ જાય. એટલે પાણીની બાષ્પ ઉર્જા ઓછી થાય તો શેમાં ફેરવાઈ જાય? પાણીની બાષ્પ, બરાબર, એ પ્રવાહીમાં એટલે કે પાણીમાં ફેરવાઈ જાય છે. જે પાણીના ટીપા સ્વરૂપે પાત્રની દિવાલ પર બાજે છે. બરાબર? આપણે આ જે ટીપા દેખાય છે ને એ એના છે, હવામાં રહેલી પાણીની બાષ્પના છે. અંદર જે ઠંડુ પાણી હતું એ બહાર નથી નીકળ્યું. યાદ રાખજો, હવામાં પાણીની બાષ્પ હોય ને ઠંડા પાણીના સંપર્કમાં એટલે ઉર્જા ઓછી થઈ ગઈ એટલે પાણીની બાષ્પનું રૂપાંતર છે પાણીના ટીપામાં થયું. આવું ક્યારે થાય છે? સવારમાં ઝાકળ આવે છે ને ત્યારે થાય છે. હવામાં બાષ્પ હોય જ, પણ જ્યારે શિયાળાની અંદર હવામાં તાપમાન એકદમ નીચું હોય જાય, વાતાવરણનું તાપમાન નીચું હોય જાય એટલે નીચા તાપમાને પાણીની બાષ્પ છે એ ટીપા સ્વરૂપે બહાર નીકળે એટલે આપણને ઝાકળના બિંદુઓ દેખાય છે. બરાબર? તો એનું કારણ પણ આ જ છે. બરાબર? તો આમ જોવા જાવ ને તો અહીંયા આ પાઠ પૂરો થઈ જાય. પ્રશ્નોત્તરના બે પ્રશ્નો કદાચ બાકી છે, લગભગ મોટા ભાગે આગળ રિપીટ થઈ ગયા છે, પણ બાકી છે એવા હું આગળ સમજાવી દઈશ. હવે ત્રણ પ્રશ્નો એ તમને આપ્યા છે. પહેલો પ્રશ્નોત્તરના પ્રશ્નો છે, પહેલો, બીજો, ત્રીજો આપણે નથી લેતા. હું કામ નથી લેતા એનું કારણ હમણાં કહું તમને. અને ચોથો, પહેલો પ્રશ્ન, ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે? તો સ્પષ્ટ છે, ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવનનો વેગ વધુ હોવાથી કુલર વધુ ઠંડક આપે છે. આમ સિમ્પલ એક જ વાક્યની અંદર આપણે કહેવાનું છે કે ગરમ અને સૂકા દિવસોમાં બાષ્પીભવનનો વેગ વધારે હોય એટલે કુલર ચાલુ કરો એટલે બાષ્પીભવનનો વેગ વધારે એટલે આપણને ઠંડક વધુ મળે. એક, ઉનાળામાં માટલાનું પાણી શા માટે ઠંડુ હોય? તો માટલાની સપાટી પર સતત બાષ્પીભવન થતું રહેતું હોય છે. હવે તમને ખબર હોય બાષ્પીભવન થાય એટલે આસપાસમાંથી ઉર્જાનું શોષણ થાય. આમાં એ જ થયું, ગરમ અને સૂકા દિવસોમાં કુલર એટલે ઠંડક આપે, બાષ્પીભવન વધુ થાય. બાષ્પીભવન વધુ થાય એટલે આસપાસમાંથી ઉર્જાનું શું થાય? શોષણ, એટલે ઠંડક વધે. અહીંયા એ જ થયું કે માટલાનું પાણી છે એ સપાટી પર સતત બાષ્પીભવન થતું રહેતું હોય. માટલાની સપાટી પર બાષ્પીભવન થાય એટલે આસપાસમાંથી ઉર્જાનું શોષણ થાય. આસપાસમાંથી ઉર્જાનું શોષણ થાય એટલે આપણને પાણી વધુ મળે. બરાબર? પછી છે, કપમાં રહેલ ગરમ ચા અથવા દૂધની તુલનામાં રકાબીમાં ચા કાઢી લે અને દૂધ કાઢી લે તો આપણે ઝડપથી પી શકશું. તમે જોજો, કપમાં તમને ચા ગરમ લાગશે, પણ આપણે રકાબીમાં આપણે ચા કે દૂધ કાઢી લે તો ઝડપથી. શું કામ? સિમ્પલ છે, સમજાય એવી વાત છે. બરાબર? કે રકાબીમાં સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય. શું વધારે હોય?
સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય, રકાબીમાં સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય એટલે બાષ્પીભવનનો દર વધારે હોય. બાષ્પીભવનનો દર વધારે હોય એટલે આપણને એ ચા ઠંડી લાગે. ચા કે દૂધ છે એ ઠંડુ લાગે એટલે આપણે રકાબીમાં ચા કે દૂધ કાઢી લઈએ છીએ અને પછી પીએ છીએ, કારણ કે બાષ્પીભવનનો દર વધારે હોય એટલે ચા કે દૂધ ઠંડુ લાગે, બરાબર, એકદમ ગરમ ના લાગે. એટલા માટે આપણે ચા અથવા દૂધ ઝડપથી પી શકીએ એટલે કપ કે રકાબીમાં, કપને બદલે આપણે રકાબીમાં પીએ છીએ. અહીંયા આ બાબત પૂરી થાય. બરાબર. પાંચમો પ્રશ્ન છે સુતરાઉ કાપડ વાળો. આપણે શા માટે ઉનાળામાં સુતરાઉ કાપડના કપડા પહેરીએ છીએ, આપણે અગાઉ આવી ગયું છે. ત્રીજો પ્રશ્ન છે એસીટોન વાળો, એ પણ અગાઉ આવી ગયું છે. એટલે પહેલો, બીજો અને ચોથો પ્રશ્નોત્તરના પ્રશ્નો સમજાવ્યા છે.